આવતી નહીં. દેવરાજ, દેવરાજ કાકા લે આજુબાજુ દુકાને જઈ અને દૂધ લેતા ચા પીએ જા. ઊંઘ આવતી નહીં. ગમો તો આવી ગયો પાવો પૂછું કુ ને હા છોકરો બોકરો ભેગો થયો તો સારું હતું. એ છોકરા પેલા પહેલું બાચો કાઢે હે પહેલું બાદ માં કાકો તા કાકો લેટ જે કરે તાર મેલી જજે. હું દૂધ લઈને આવું. એટલે દૂધ નાહી લે આવું હેડ પેલા બારા કોમ હંધારા કાકાનું. આ રાઈ ના કાકા. ઓ કાકા અલે ઓ આવો મહેમાન. હા હે બેહો. આ 15 દાડા થઈ ગયા એટલે આબુ પડ્યું ભાઈ શું કરીએ. દૂધ લાયા? દૂધ શું મને લેવા ના લાવ દીધો અમને. કોને વચ્ચે પાહો લાયો તમે કોણે પડતા જા આઈ જાય એમ? આજ ને 15 દાડા થયા ને તમે કીધું તું વાયદો આલ્યો તો અલે આ પણ તમારો નંબર નતો યાર. ફોન ચેવી રીતના કરવા? હું એ નંબર લેવાનું જ ભૂલી ગયો તાણ. ત્યાં પૂછતો પૂછતો આવ્યો તો આ છોકરો તમારે મળી ગયો વચ્ચે રસ્તા. ઘરે લઈ જા પેસે દૂધ લેવા જજે કોઈ તો પછી મોળા કશો વાંધો નહીં. મેં તમારા પૈસા સેટિંગ કરીને જ રાખ્યું. કરીને રાખ્યું ને. હો અને પેલા એમના 2 જણાનો એમને તો મેં કોઈ વાત નહીં કરી. એમને આપણે કીધેલું તો પછી હું કોઈ વાત કરું? લો કાકા મના તો થઈ ગયો તો લાવો હળો કરી આલો એટલે મારા મોડું થાય થોડું પછી. હાલ દોરો. એ દેવરાજ એટલે અંદર થેલીમાં પૈસા પડે લેતા જાય. હું તમારા પૈસા સેટિંગ કરીને જ રાખી દઉં. હું અમનો વાયદો કર્યો પછી વાયદો કર્યા પછી બોલ્યા પછી બીજું ના બોલાય. હા બોલ્યા પછી ફરી ના જાય. તમારે તો કઈ ઉછીને લેવાના. તમારે તો અમે ભૂલ કરી તો તમને હલવા પડે ને. એ તો હદ ને. અને અમે કોઈ ભૂલ નહીં કે અમે તો કારણ કે અમને તો ખબર નથી કે બાઈક તમારું બરોબર. વાત સાચી કાકા પણ હવે જેમ થઈ ગયું એમ થઈ ગયું. વળી હવે મારા બેટા પેલા છેતરી જાય ને તો છેતરી જાવ હાથમાં તો ના આવે. ના આવે. ચોર હાથમાં આવતા છે કદી? લો કાકા લાય 15,000 લેવાનું ને. ઓ 15,000 લે 15,000 રૂપિયા ગણી. ઓકે બરોબર ને? 15,000 તમારા. કશો વાંધો નહીં. તમને હવે જો પેલા 2 જણા જોડે બરોબર. તો લાવડો તમે એમનો કરતો બતાવો મને. જા દેવરાજ આપડે વિકુભાઈ નો ઘર બતાવો અમને. મહેમાન તમે આયા તો સંગાત પણ એટલે હું આવું પણ હમણાં હું મજા નહીં આવે હમણાં. એમને એમ થાય કે આયરા લઈને આવો હમણાં. તો આ વધારું રહો તમે એમ. તમે તો જો ના પૈસા આલા તો પછી આવજો મારા પાસે જોડે. સારું થોડો હો કમ્પ્લીટ થઈ ગયું હો ભાઈ. કમ્પ્લીટ થઈ ગયો આપડો. હો તમારે તકલીફ નહીં પડે આપડે. લગીને નહીં પડે. જો લગી પાણી ચૂયું એવું હોત નહીં. ખાલી હવે એક મેળ્યું લાઈન નાખી દેવાનું. હા મેળી લાઈન નાખી દેવાનું. હા ના બધું આ બાવાને થોડું કાકા જોમ થઈ જાવ. કમ્પ્લીટ થઈ જાય. ઓ કાકા હા શું કર્યું આપડા ના સનું પૈસા નું આપડા એટલે પૈસા હોતો એમ નહીં. પૈસા હોતો ને પત્ર લઈને નાખો. આ 15 દાડા નો વાયદો હતો ને હવે એટલે પેલા પણ પૈસા અમારી જોડે નહીં આવે. તો ના હોય તો બાઈક લઈ આલો મન તો ભાઈ. એટલે અમે બાઈક ચોઈ લઈએ. અમે તો સેવાનું કામ કરીએ યાર. સેવાન ભાઈ એવી ઊંધી સેવા ના કરાય ને પણ તમારે. એટલે અમને શી ખબર પડે ભલામણ તમારું બાઈક અને તમે એની સેવા જ ના કરો. ચોકન ઊંધી સેવા કરી, હળવી સેવા તો કરી, કોકનું સારું તો કર્યું અમે તો. હું સારું કર્યું. મારું બાઈક જાય તો એનું બાઈક હોત તો એમને ચેવું સારું લાગે. હા તો પછી અમને તો ખબર નથી કે તમારું બાઈક અમને થોડી ખબર હતી. મારે કોઈ જોવા નહીં તો પૈસા આલો ને બાઈક મને લઈ આલો પછી. પૈસા સાય ને બાઈક એટલે ચોખ્ખું કહીએ. હા પૈસા સેટિંગ હા, નહીં થાય. વાયદો કરે તો 15 દાડા નું એનું શું કરવાનું હવે? એટલે પૈસા સેટિંગ થયું જ નહીં. હા નહીં થયું વળી. વાયદો કરે તો પણ સેટિંગ નહીં થયું પૈસાનું. નહીં થયું એમ ના ચાલે ને કાકા. 15 દાડા તમે બોલ્યા તા ને. શું સબૂત તમારા જોડે કે બાઈક અમે પેલું આ કર્યું? નહીં ચાવી પેલા ભાઈ નહીં અંગાતા કોણ? છે ભાઈ પેલા હું અમને કાકા શું નામ હતું?
અને તું વચ્ચે આવેલો હોય એમના જોડે જઈને એમને તો 15,000 રૂપિયા આપી દીધા. જાય તું ઘરે જાય તો એમની જોડે તો પૈસા હાલ અમારે તો જો આ પત્ર નાખવાય નહીં. એમના જોડે પૈસા હા તમને કહો એ આગેવાન હ ગામના આગેવાન હોય રે, પણ હવે ઈરા હંગાત હતા. હું તો એમને લઈને જઉં તાં પોલીસ સ્ટેશન પર. કના પોલીસ ને તો હું આ ખીચામ લઈને ફરું એટલે તાર ચો ખીચા એટલે આપણો એટલે આ ખીચામ કેવાય આ ખીચામ ચો આવું અલ્યા એવું ના હોય. પોલીસ કેસ તમે કરવાનું કે? અને પોલીસ કેસ અમે કરી દેવું સેવાનું કોમ પોલીસ તું હલવાઈ જાય અમે હળવો કેસ કરશું તમને કહીએ તને હેડો હંગાત હેડો. કના હંગા તમને એમ ઉપર અમે હળવો કેસ તું કરશું કેસ કર, અમે કેસ કરી દેવું. હું તમારા ઉપર કરી દઉં, તમે મારા ઉપર કરી દો હેડો. હા ના ના પણ એ તો અમારે જેમ કરું છું એમ કરીએ અમે શું તમારે હંગા લાવીએ વધારે કોને લાગુ પડે? પૈસા પણ નહીં મળે બરોબર પૈસા હા અમે નહીં તો મળે. કહેતે આવડે હા હમણાં ભાઈ આપણે કહી દેવાનું કે અમે તો સેવાનું કામ કરીએ હા, સેવા ઓમ પણ સાબુતી સેવા તો- ભાઈ, ઓમ કાકો હા સેવાનું હંગાત. કામ કરવાનું તો બધા દાન આપે ખબર? પણ એના કાકો મૂળ તો ગોમના તો અમારે હા નહીં રહ્યા હમણાં હારે પણ હાથું તો પડશે ને. જો જા હોય તો. એ ભણાવાય રહ્યા અમારા હાથમાં તમારા હાથમાં નહીં તમે ભૂલો હતા ને અરે ચેવા નહીં બોલતા. હવે પૈસા હાલવાના કે નહીં હાલવાના? શું પૈસા તો કરવાનું? આજે નહીં હેલવાના કાલે નહીં હેલવાના ચોખ્ખું પૈસા કહીએ સેટિંગ થાય બરોબર ભાઈ? એટલા નહીં હાલવાના ને પૈસા? હા, પૈસા નહીં નહીં હેલવાના લેવાના. તમારથી થાય કર લો તમે તાર. સારું હાલો જુઓ તો. જો અમારો અમુક કોઈ લેવા દેવા નહીં. અને આપણે તો રસ્તા પર જતા હતા ને બાઈક કઈને ચાલુ કરી આલી બસ બીજું કોઈ કઈ કર્યું નહીં અમે. હા હો તમે સેવા કરી હે ને? આ છેલ્લે છેલ્લે તમે બાઈક કીધું ચાલુ હોય લાયા હોય તો બરાબર, શું કેવું? આ ગોમ અમારું હો હવે પગ મેલો ને તો 70 વાર વિચારી મેલજો આયા તમારે હા, કહીએ. આનું પરિણામ તમે જોજો તા. એ પરિણામ તો તમારે જોવાનું હોય. પણ હવે નજરે ચડી જાય ને તમે હવે તમે જોજો તા. હા જોઈ લેજો રસ્તા તમે. માં ઉઠાઈ ના જો ને તો વાર રાખજો તા તમે. હા નજરે તો આખા ગોમને ચડ્યા તમારે નજરે આટલા તો ચડ્યા હવે એવું. તું ઉપર જા હેઠ તો લઈને આવ્યો તો હવે હેઠ પહેલું ભાઈ મેલેલો હોવાનું બીજું કોઈ નહીં પહેલું ભાઈ એમના જે પૈસા લાવી દીધા છે. હવે આપણે પૈસા હા એટલા જ લીધેલા બરાબર એટલે હીરા તો હવે મેલવાના જ છે કે જો પેલા એમના ઘરે પૈસા લેતા હો કે ઘર કરવું તો મેળ લેતી નહીં ના પત્ર નાખો તો નહીં મેળ લેતી એવું કરવાનું. ઓ, હજી તો પત્ર નાખવાના હતા એના બદલે ફોન લાઈન નાખી ઓનલાઈન નાસી હજુ મેણિયાના પૈસા નહીં. તને એટલે આઈને ઉભા રહ્યા કે લાવો 15,000 લાવો 15,000 તો અને આપણે સેવા કરીએ ને એમાં તો આપડા સેવા કરતા એમને જ નુકસાન આવે. આપણે પણ એની સેવા કરીએ ને એની આપણે ઊંધી સેવા જ પડે બધું કોઈ ઊંધી જાણે સેવા જ પડે, વાત સાચી છે. આ સેવા કરવાનું જ બંધ કરી દેવું બંધ છે, કરી મને એવું દેવું લાગે. પડે, સાચું આ સેવા ને મેવામાં પડે બીજું કોઈ નહીં આપણે તો પૈસા આલવાના તો નહીં ને જે કરવું એ કરો. ચોય લઈને આલવાના સચ આપણે જોડે તો પછી તને ચોહી હાલવાના હા એટલે આપણે આપણું કામ કરીને ઈ જે તો કરવું આપણે એ તમને કરો. કહું હા પોલીસ ને પોલીસ કોઈ કેસ કરે ને તો આપણે ઊંધો કેસ કરી દેવાનો કે સાહેબ અમે સેવા કરતા હતા બરાબર અને અમને થોડી ખબર હતી કે બાઈક હીરા ભાઈ નું હા, અને અમે બાઈક આપણે લાયા હોત બરાબર. અને આપણે બાઈક ઘરે લાયા છીએ હા. તો પછી તો આપણા પર આ તો કેસ કરી ગયા ખોટા ઉપરથી પૈસા આલવાના ને. તાણા એવો તો એવો 15,000 રૂપિયા આપણે હોય ઘરના પડે ત્યારે દે ફરી લઈ આપણે આપણું કામ કરે તો આ કરે એવા. ચાલુ રાખો તમે તારા અલે ભાઈ ઈ એક વાત નોટિસ કરી? શું વાત આ પહેલું ભાઈ તો ઈ જો કશું કર્યું નતું, એમના ખેતરમાં ઉભા હતા તો ફટ દઈને પૈસા કાઢી ના દીધા. એટલે એમને જેવું કે મારી અંગત પેલા 2 જણા આલે એટલે આપડે 30,000 જવાના જ છે, જવાના છે એમને તો 15 જ જવાના ને. તાણા એટલે કેવું વિચાર્યું એમને કે ગોમના ભલે પેલા થતા બળતરા કરે આપડા ઉપર. એમાં બળતરા કરે હા એરિયાના એમને પૈસા કહેડા બીજું કોઈ એવું નહીં જ લાગે. અને જો આ સમાધાન કરવા મેર્યા પૈસા લઈ લે અને અને ઓ વાત સાચી હા હા ઈરા તો જો હવે ઓ ઝઘડો થયો બરાબર એ સમાધાન કરવાના એટલે એમને પોચ પછી તો મળવાના તો સજી રહ્યા હા, પોત પછી મળવાના. ચોખા મળી રહેવાના એમાં કોઈ નુકસાન ખરું એમને કેવાડો તમે આપણે તો જો સેવાનું કામ કરીએ એમાં આપણને તો કશું મળે નહીં. વાત તો આપણે સાચી ગોઠના આપડા જો આ થયું ને એવું થાય તો શું કરવાનું? થાય જ વળી હા આ થાય જ વળી અને એમને તો કમિશન ના પૈસા મળતા જ રહે. અને મળી જ રહે એમને તો વળી ના હોય ને તો હોય ને આપડે આ પદ ને તમારા આગેવાન એ તમે લઈ લો. એટલે શું વાત કરો હા એવું કરાવી દઈએ, તમને લડાવી દઈએ તો હું એમને કહી દઈએ કે તમે બધું આ કમિશન ને લો ને એટલે મને પોહાતું નહીં. એટલે અમે સેવાય કરશું ને આ પદે સંભાળશું આરે. પણ વાત તો સાચી હા હા એ પદ તો હું લઈ લઉં બરાબર આગેવાન નું હમ પણ આપડે હું જવું સેવા કરવા અને થઈ જાય કાંડ પછી એટલે ઈ વાતે સાચી. આપણે જઈએ સેવા કરવાની કાંડ થઈ જાય, જો આ કાંડ ના થઈ ગયું તાર આ થયું એવું ને એવું થાય શું કરવાનું વાત સાચી. હવે શું કરશું તાવ? એટલે આપડે તો આ તો ગોઠના ઉલમો ચૂલમાં પડીએ એવું જ થયું ને તાણ તો ભાઈ શું કરશું તાવ? કોઈ નહીં તો હવે પહેલું પણ છે ને આપણે હમણાં ભેગા થઈએ શું કેવા માંગે ભેગું થવું પડે. એમને એ તો કટલો કરશે, આપણે એમને જવાનું જ એમ ના કરે. બુડા આ બળતરા કરી એમ ચમ ના કીધું કે ભાઈ જો બાઈક હશે તું પોલીસ કેસ કર, જે લઈ ગયા છે એ તને આલી જાય, એવું ના કહી કે? એમ નહીં કેતો હું કેવા હું માંગુ છું હા આપણે એમને ભેગા થવા માટે જવું પડશે ભલે હોય બળતરા કરે તો કરે હા પાયરો બાઈક વાળો હોયથી જીવો ને હા. એટલે પહેલું ભાઈ કરે 100% જાય એટલો મને વિશ્વાસ હજી હીરો હું કઈ ગયો કે હું પેલા કાકાને લઈને જાઉં કે કેસ કરવા કે એ વાત સાચી હો. કાકા લઈને જા તો હું કરશું? તો ભાઈ પહેલું ભાવ હોય તો નહીં આવે મને નહીં લાગતું હીરો હોય આવે શરમ ના મારે હોય તો નહીં આવે રે. તો પછી તમને લાગે કે હીરા હોય આવશે હમ
તો એ જાહ ખરી હંગાત જાય ખરી હીરા તો જાય જ નહીં યાર બળતરા કરે એટલે હા બળતરા તો કરે જેલમાં પૂરા થાય અને એમને તો હીરા રાજી થાય જેલમાં પૂરાઈ જઈએ એટલે આપણે તો પછી ત્યાં કારણ એટલે વધુ ને આપણે જવું પડશે મને એવું લાગે હમણાં જી હાલ થોડું હમ કરવાનું આપલી ફોન ને એવું બધું હમ કરી પછી જઈએ હા તો વધુ ને હળો બે દોડીને કટકલા છે હું બધું હળો ખાલી દોડી છો મૂજી હોય તો પેલા એ ઓઠે પડી લાવો કોટે પડી કાકા ઓ કાકા લઈ લે શું કરવાનું પેલા એમને પૈસા આલે નથી ચમ અને ગોઠની ઉપરથી ધમકી આલે કે તમે જે કરવું કે નાખો કે ના લે પૈસા ના આલ્યા કે એના પૈસા કે અમે તો સેવા કરતા હતા કે સેવા પણ હવે સેવા તો કરીએ ઊંધું થયું તો શું કરીએ તે શું કીધું એમને શું કહેવા માંગો ના પાડા કે પૈસા તમને નહીં મળે કે આમ કે ગોમાં પગ મેલે તો પગ કાપી નાખે કે બાપ ઓહો આટલું બધું કીધું ઓવા તમારે કે જે પોલીસ ને કે અમે ગીજામ રાખીએ છે ઓહો લેવડો હું આવું છું આ પૈસા નહીં હાલ મારે એ નહીં આબુ હવે જાઉં હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન બરાબર જઈને કેસ કરી દઉં હવે એવું ના હોય મહેમાન હડો હું સમજાવ હાલશે તો પૈસા ના તમારે જવું હોય તો જો હું તો જવું હોય પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન નહીં જાવ હડો મારા ઘરે તમે લઈને જો ને ખોટું હમણાં કેસ કરશે તો તમે હમણાં ખોટા તમે ઓને પૂછો શું બોલતા હતા એ એ તો વાંધો નહીં એમને થોડું મગજ પેલું હલે આકરા મગજ ના હા પણ મહેમાન પર હિંમત તમે કીધું તો તેમાં હું આટલા 15 દાડા રહ્યો તો આ તો ઉપરથી ગોઠના મને ધમકાવે છે વાત સાચી હકા પણ હવે એમાં તમારી એ ભૂલ અને અમારી એ ભૂલ હવે કેસ કરશો તમે બરોબર તો એમને પોલીસ લઈ જા બરોબર પોલીસ અઠવાડિયું 10,000 15,000 મને છૂટી તમારે તો બાઈક જાય ને બાઈક જા પણ હાટું લેવરાય ને હું કહી દઈએ ભાઈ માર તો બાઈક જોવો તો પૂરા પૈસા તો નહીં મળે ને તમને પોલીસ તો ચેલી દંડ કરી કરીને હું તો શું પૂરા લેતો હતો માર તો ડાઉન પેમેન્ટ જ જોતું હતું ને હું કહું તમે ડાઉન પેમેન્ટ માં ના લો તો હું બાઈક બીજું લાવું એટલા નહીં મળે એના કરતા હળો હું હંગા થાવ તમારે પૈસા પતી જાય એટલે જફા ના રે જમા હમણાં કેસ કરશો તમારે કોર્ટમાં ધક્કા ખાવાનું થાય ને હોમેલા ને થાય ટકા ખાવાનું થાય તો ખાય પણ એમના મેળવાતો નહીં હવે આ 50,000 કરશે તો લાખ રૂપિયા તો તમારે કેસ કરવામાં જતા રહે જે થવું એ થાય પણ એમને જેલ ભેગા કરવા તો હજ મારે એ તો હું હંગા થાવ હળો એ ગોટું ઊંધું ના કરાય એવું શું કરવાનું સારું હેડો આટલી ફેર આવું ને કે પછી હવે કેસ કરી દઈએ હું જો હવે ના તમને કરી દેજો પછી હું તમને કશું નહીં કહું બસ સારું હેડો દેવા હું આવું લે એનો પાછો આવ્યો લાવ લે તુકા કાઢો લે એટલે આ તો પાડો લે હવે એ એકલા નહીં આયા હું આવ્યો કોણ તમે આવ્યો એટલે વિકુભા ઘરે આપણે એટલે મેં લઈને જાય એમ તમે હંગા વાપરો પેલા હા કોઈક આપણા ઘરે મહેમાન આવ્યું હોય ને એટલે એને આવકારો હારો લાય દુશ્મન આવે ને તો એને આવકારો લાય એટલે દુશ્મન તો હારો દુશ્મન છે ગુંડો તો પૈસા માંગવા આવ્યો હો લોકો મફત ના નહીં તમારા તો લેવા મફત નથી છે ને તાન ચીએ તું આજે વાળો જોડે તાન તો મારું બાઈક અલાવરાયું તમે હાજર રહીને એટલે ચમ એટલે આ ભેલું પર તમે હંગા દાદા હરપાર ઓલવડાવી બાઈક હવે હરપાનું હલાય નહીં પણ આપણે ભૂલ કરીએ તો વિકુભા ભૂલના પૈસા તો હલવા પડે પણ નહીં ચોહી લઈને આલીએ ભૂલ કરી આ તો ભૂલ કરીને ઉપરથી ગોઠના આપણા ગળે પડે નહીં વાપરો તમારા હારે આખા પિક્ચર માં મુહું અંદર તો મેં 15,000 રૂપિયા કાઢી ના દીધા તમે તો આલી દો તમારે તો આગેવાન પણ કરવા જોવો એટલે તમારે તો 5-25 હેડે આપો એટલે આગેવાન એટલે કે મારા ઘરમાં ચા નહીં તે ખંચરીને આપી દઉં ઘરમાં ચાર નહીં તો આવે ને અમારે તો આ પત્ર નાખવા ને શાનું કમિશન શાનું તમારે તો આગેવાન નું કમિશન આવે એટલે શું કરવાનું તમારે તો આલી જ દેવાનું ફળ દે એટલે આગેવાન એટલે ચેવી રીતના કમિશન આવવા દઉં એને ચીવડી દે હવે ઉભારો મૂકો એમને ખબર નહીં પડે મને ખબર હું ગામમાં વધારે ફરું હા બોલો તમે હવે કોકને ઝઘડો થયો હોય બરાબર ખરે હવે તમે સમાધાન કરો એટલે પેલા રાજી થઈને 5-25 હાલવાના તો સજી રે એટલે હું પૈસા લેવા જઉં કે સમાધાન કરાવવા દઉં એમ નહીં અમે એમ નહીં કહેતા કે તમે પૈસા લેવા જો પણ એ હોમે તો અલગ ના હાલે તમારે એટલે વિકુભા કોક નો ઝઘડો થયો ને આપણે મટાડ્યો તો એના પૈસા ના લેવાય એટલે આ તો કોઈ નહીં કહું હું પેલું રહ્યું તમને મળે છે એટલે અમને ખબર એટલે તમને કીધું બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં તમતાર વિકુભા આને આગેવાન પદ હવે તમને આલ દઈએ બરોબર બરોબર ને આમાં નહીં લેવા આગેવાન ના, ના, પણ લેવા અમે તમને- જે કરમ કરવાનું થઈ જાય કાંડ પછી મજા નહીં આવતી આ થયું ને એવું થાય સેવાનું કામ મફતમાં કરી લીધું એટલે આગેવાન પદ એમને નહીં વિકુભા રહેવાતું કોક ની ગાળે ખાવી પડે એ તો ખાવી પડે એમાં તો કોઈ નવાઈ જ નહીં ને તારે. કોકાને કોક બે શબ્દ કે તો વાપરવાય પડે હા, ઈ તો હવે અમે આ સેવા કરીએ બરાબર હવે એ તો અમે સેવા ગમે એવું હોય ને તો અમે સેવા કરી નાખીએ જોવા નહીં રહેતા એમાં પછી પછી વાપરવાના હોય ને કોમ ની કોક કરો કે તમે આ તો ઊંધું કરીને મેલે હારું જ કામ ગોઠને. હતું, અમને નહીં ખબર ના, કે વિકુભા, ભાઈ તમે તો ઉપરથી મને સંભળાવો છો એમાં તો કોઈ નવાઈ જ નહીં હવે સેવામાં પછી ઘરના કાઢીએ અમે ચમ તમે હાંગા બાબો, લઈને એ બધું જો તમારે અમને પૈસા આલવાના થાય કે નહીં થતા એમ કેજો પૈસા તો નહીં કીધું જ ખરી અમે એટલે નહીં આલવાના કે નહીં આલવાના એમ કહો નહીં આ કહું ઉભા રહો, તમે એક દાખલો આલો એટલે તમે સમજી જજો ખાલી ઓય હજુ મારો જો આ નાખો તો પત્ર તે નદી થી વાઢેલા ફોન ને ફોન નાસી હજુ ઢોકવું મેળ્યું તો હજુ મેળિયાના પૈસા નહીં તમે એટલે ચોખ્ખું કહો. મહેનત કરો તો બધું હોય 10 વીઘા જમીન વાવો ફૂલે વાઈએ જ ભાગવી છીએ. આલો એટલે વાઈએ જ છીએ જો નહીં ભાગવી વાવતા. આલ દો પાણી ના કટલા પણ પાણી તો આપવું જોઈએ ને અરે ભાગજી છે ના પાવા થાય
ઈ તો પાવ. વધતું નહીં, એટલે ઉપાડી નહીં પાવતો મૂકી એ. જાય. તમને જોર આવે મહેનત કરતા એમ કહો. અમારે તમે પૈસા હોય તમારે નહીં હોતા. તમારે જેટલી જમીન એટલી મારે. અરે તમે આગેવાન હો, કહું તો હો ભૈલુભાઈ એટલે. આગેવાની વાત વિકોબા વચ્ચે ના લાવશો તમે, બરોબર? તમારે ગમે ત્યારે અડધી રાતે કોમા હું આવીને ભરો, તમે મને કેટલા પૈસા બંધાઈ દીધા? ઘણા ઈ તો આપડે તો સંબંધ હારો એટલે તમે નહીં આ તો જે લેતા સંબંધ હોય નીકળ જ હું જઉં તાણ. આપડે સંબંધ હારો એટલે નહીં લેતા એમ. આ પછી ચોકડ લીધા ભાડો એ વાત તો જાઓ, તમારે પૈસા સાઈડ રાખો. તમે મને ચોકડ પૈસા લેતે ભાડે. હવે તમે ઉભા રહો એમ નહીં. ભાડો એક મિનિટ, તમે ચોકડ મને પૈસા લેતે ભાડે એમ કહો. હા જૂના ઉકેલા ફેદાઓ ના તો સારું હો. ના ઉકેલ જ પેલા ભલે કાપા ને હા. તમે મને ભલે ને એક સબૂત લાવો કે મેં એમાંથી રૂપિયો લીધો. હવે નહીં સબૂત હવે લાભ ભલે લાવો ને, તમે કીધું તમે કે પણ વાની અંગત છો કશો વાંધો નહીં વિકુબા. આજ ને તો કાલ તમારે મારી ઘરે જ પડવાની, બરોબર? ઘર તો પડશે તો ઈ જવું દો. તમને એટલે ઘર તો પડવાની જ છે. કશો વાંધો ના. હવે તો હું તમે કીધું ને કે પૈસા લો, એટલે હવે હું તમારે સમાધાન કરવા થાય એટલે હું એમ કહીશ લાવો વિકુબા લાખ રૂપિયા તો સમાધાન થાય. બધું જવા દો હારું. હવે બધું પાજી તૂટ્યું ગાંઠલે વાત ના, સાંભળો ના. તમે મારી. આ વાત તો હું જો મગજમાં આ રાખીશ. પૈસા તો લે જ છે, સમજ્યા ને? હા, એટલે જ ને અત્યારે તારે ગોવાનું હોવા. કાઢ્યું. ઓવા ઓવા બીજું કોઈ નહીં. કશો વાંધો નહીં. તમે જે તમે કીધું ને એની શબ્દો તમને પાછા મળશે, બરોબર? તમે તમારા પાસે હાલવા તો હાલજો, ના હાલવા તો તમારી જોડે રાખજો શબ્દો. પણ તમે ગોમના થઈ અને અડવા ભેગા છે બેઠા હું એમ કહું. કશો વાંધો આ નહીં. પારકો હો ગોમનો હો. પારકા પણ એમનું બાઇક જીવ્યું તમને ખબર હે? બાઈક ભાઈ ભાઈ મદદ કરી તાણે જ જીવો ને. હા કશો વાંધો નહીં. મને તો ખબર હતી પણ આપણો મહેમાન તમારે બાઇક પણ ચોરાણું એને સમજાવાય ને. તમે તમને એવું જ છે ને કે અમને સ્ટેરિંગ લોક તોડ્યું? તમે કહો હા ને, અરે કે અમને તોડી એમને આપ્યું. ખુદ કબૂલ કર્યું છે, પણ મેં તો કીધું નહીં. તમે હા ને સાબુતી હું સાબુત થયું તમ તાર. બસ તાણ બીજું તમને બધું. તમે કેસ લખાઈ દો, આમનું નામ લખાઈ દેજો, બરોબર? તમે તમારી રીતે પછી તમે આમનું વિકુબાનું આમનું નામ હું પૈસા આલીને છૂટો, મારો આમાં કોઈ લેવા હા, દેવા તમે કોઈ લેવા દે અમનું નામ શું હે? અજમલ ખાન. અને અમને તો વિકુબા વિકુબા. બરાબર ને? હા, બરોબર. હવે હું સીધો પોલીસ સ્ટેશન જઈને સીધો કેસ કરી દઉં, બરાબર? બરોબર. કેસ કરવો તો કરજે, પણ જો ગોમમાં પગ મેળે તો તારા પગ બે વાઢેલા પડે છે. ચોખ્ખું કહી જે દઉં, તો હો રાખજે. કરવું હોય ને કરી લેજો, જા. કશો વાંધો નહીં વિકુભા. હવે ને હું જાઉં બરાબર, હવે સીધો જઈને કેસ કરી દઉં. તારે જો જાવું એ જાતું તારે. મને કેસ કરતી હા, આવડે. હેઠતા, તું એ રહેતા. ઈને આવડે અમને નહીં આવડતું. પેલું પર કેસ કશો કરતી. વાંધો નહીં વિકુભા. હવે તમે બોલીને ફરી જાઓ, બરોબર? મેં વગર ખોવાના 15,000 કબૂલ્યા અને તમે તો વધારે બોલી ગયા. તમારે એમને સમજાવે ને કે આ હા તમારે સમજાવવા પડે. તમે આગેવાનો તમે બરાબર. એનું બાઇક જોયું અને તમે અંદર માથ્યા ખોચોકડી કરી બાઇકમાં. હું તમે આ તો ના પડે મૂકું, ના આવડતું જ રાહ દો તો એ ના માથ્યા હોત તો એ બરોબર ના આવડતું જ નહીં. હોમે તમે કીધું તું કે વિકુબા અમને લોક તોડી આલો. એમ નહીં. તમે જતા રહ્યા પછી મેં એમ કીધું તું મૂકું તમને સારું આવડે તોડતા આવ્યું. મેં તો કીધું કે તોડી આલો. એટલે આજમાં છે કને કીધું તું તોડી આલવાનું તારે? સાચી ભાઈ તમે જોડે ઉભા રહો. તમે કીધું તું અમને કે આવડતું તો અમને મદદ કરો. હા. હું આ વાતમાં કોઈ જાણું નહીં. હું 15,000 રૂપિયા આલીને છૂટો, બરોબર? તમે જાણો નહીં ભાઈ જાણો, બરોબર? કશો વાંધો નહીં, અમારે તો તમે નહીં જાણો. હાલવાના, અમારે તો જો હવે તમે નજરે ચડ્યા આવો ને એટલે હવે દાડા ગણી લેજો, બરોબર? હવે તમે હે ને તમારે ગમે તે વાત હોય ને તો મારા જોડે ના આવતા વાત નહીં, બરોબર? તમને કશો વાંધો નહીં તો કશો વાંધો નહીં. તમારે તમે સોલ્વ કરી લેજો, બરોબર? હવે હું કોઈ ના જાણું. તમ તાર કશો વાંધો નહીં. સારું વાંધો નહીં. અમારે જેવા પૈસા જ નહીં ખોટા હાલવાના. હા કશો વાંધો કશો વાંધો નહીં ભાઈ. પહેલું ભાઈ તો તમે હજુ બીજું કહેતો છું. નહીં. બોલો. જેટલા આવતા હોય ને એટલા આપવા દેજો. પછી એમ તો બે ભડાકા વાળી ચડાઈને જ મેલેલી ઘરમાં તમારે કોઈ સિલ્લી વળગાડેલી પડી છે. કશો વાંધો નહીં. એ મને ખબર એ પેલી ચેપટ ખાય. એ સેપટ ખાઈ નહીં એવું કવર ચડાયેલું પડ્યું છે. કશો વાંધો નહીં. રાખો તમે તારી તો આવે એટલે કાઢવાની થાય. હા એટલે ઈ પેલા સમજાવો તો સમજાવી દેજો હજુ. ના મારે ઓલે સમજાવવું પડે. મારે તો કોઈ લેવા દે મેં તો પૈસા આલી દીધા. એટલે બીજું કોઈ નહીં, પણ તમે એને પૈસા આલ્યા ને એટલે તમને સારું રાખે. તમારે ઘરે આવીને પેલા ઉભો રહે. એવો કે આરી વાત હોય ને તો તમને પેલા કરે. કશો વાંધો નહીં. તમે બીજું કોઈ નહીં. તૂટી તું ભાઈ જવા દે ને, આપડે હવે કામ કરવાનું હોય. હા એ કામ કરો. એના તો તમે છેલ્લી ચેલેન્જ આલી. બીજું કોઈ નહીં. પછી જે ભડાકા કરેલી હે ને તૈયાર કરેલી અને મેં કીધું ની વાત એ કે જરૂર તો તુણની પડશે એ વાત કશો વાંધો નહીં. એટલે મારે ભૂલે ચૂકે ઉઠાવી ના પડે. પેલા કહી દીધું કે આવું હોય તો તમે છેલ્લી વખત કીધું હોય. હું કા રોકું તમે તો ઉઠાઈ લો. મારું એ જા. કશો વાંધો નહીં. જોડે મને કામ કરવા દો. એ હા. અરે હેજી વેજી વધારે બોલી છે પછી એનું પરિણામ કેવું આવે એ જુઓ.